તો મિત્રો આ મિની બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો જો કાલે છે મહાશિવરાત્રી અને અમે આવ્યા હતા સાફ કરવા। જો અવાજ વહી ગયો જો તો મારા ભાઈ આગળ જાય છે ભાઈ સાફ કરવાનું છે। જો થોડુંક તો સાફ કરવાનું છે, આમ તો કરેલું જ છે। તો આપણે દર્શન કરી લઈ। જો કે દુનિયા જેવી હો કે દેવી ની ખબર નહીં આવો એ દેવી થોડું થઈ ગયું ઓલી શિવરાત્રી આવ્યા હતા નહીં શ્રાવણ મહિનામાં શ્રાવણ મહિનામાં હા શ્રાવણ મહિનામાં અમે તો દર્શન કરી લઈએ થોડું સાફ બધું કરી નાખી કિરણબેન બધું વારી નાખે તો હું છે ને ઘરથી પાણી લાવ્યા છે। પાણીથી મહાદેવનું મસ્ત બધા આ છે એ બધું ધોઈ નાખું બધું પાણીથી। તો જો સરસ મજાના મહાદેવને કમ્પ્લેટ બધું પાણીથી ધોવાઈ ગયું છે આપણે ફરતી બાજુ। અને કિરણબેનને પણ વારી પણ નાખ્યું આટલું જે આટલું બાકી છે એ વારે છે। તો પાણી વધ્યું છે એ પાણી છે ને આટલું પાણી દઈ જો મિત્રો તળાવ આટલું પાણી ભરેલું છે હજી એમ તો છે વાંધો નહીં આવે। તો કાલ સિવાય થઈ તો મહાદેવને આપણે કંઈક ફળ દેવા પડશે ને। જો ભગવાનને આ છે સાકરટેટી, સફરજન, બોરા, દાડમ, સક્કરિયા, આમાં લાડવા બનાવવાના છે આપણે, ચીકુ છે, પછી આ સંતરા છે, કેળા છે અને દ્રાક્ષ આટલું આપણે લાવ્યા છીએ। અને લાડવા હજી બનાવવાના છે। મમ્મી ફ્રી થાય સવારે કે સવારે પછી કાલે આપણે મહાદેવ આવે હર હર મહાદેવ। તો મિત્રો લાડવા બનાવવાનું કામ ચાલુ થઈ ગયું છે। જો મારા મમ્મીએ લોટ મારવાનું ચાલુ કરી નાખ્યું છે લાડવાનો। ધીમે ધીમે જો લાડવા કેવા બનાવે, એક નંબર લાડવા બનાવે છે। મિત્રો લોટ બંધાઈ ગયો છે, હવે રોટલી બનાવે છે લાડુ બનાવવા માટે। તો જો મિત્રો લાડવા તૈયાર થઈ ગયા છે કમ્પ્લેટ। મમ્મીએ બનાવ્યા મસ્ત બનાવ્યા, બાકી કાજુ બદામ દ્રાક્ષ। તો કાલે આપણે મહાદેવને ચડાવશું પછી આપણે પ્રસાદીમાં ખાશું। આ લાડવા છે, બીજા મેં થોડો છે ને બેક કરી આપી દીધા છે મારા માટે। શામાં રાખ્યા છે લાડવા। કાલે આપણે સવારે શિવરાત થાય છે આપણે મહાદેવ દર્શન કરશું અને હા ખાડા આવવાનું કાલે કિરણબેન કહે છે આવું છે, જોઈએ હવે શું આવે ના આવતી। ચાલો મિત્રો કાલે મળીશું આપણે। હર હર મહાદેવ, ગુડ નાઇટ।